વરાછા બેંકે ગ્રાહકો માટે ₹5 લાખ સુધીની ફ્લડ લોન માત્ર 9% વ્યાજ દર અને 5 વર્ષની મુદત સાથે આપવાની જાહેરાત કરી છે। આ યોજનાના લોન્ચ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ યોજના આપત્તિગ્રસ્ત પરિવારોને ફરીથી ઊભા થવામાં મદદરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। તાજેતરમાં સુરત શહેરમાં પડેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે અનેક પરિવારો અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે। આવી વિકટ સ્થિતિમાં અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક આર્થિક સહાય મળી રહે તે માટે વરાછા કોઓપરેટિવ બેંક ફ્લડ લોન યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ ગ્રાહકોને ₹5 લાખ સુધીની લોન માત્ર 9% વ્યાજ દરે આપવામાં આવશે, જેની ચૂકવણી માટે 5 વર્ષની મુદત રાખવામાં આવી છે। યોજનાનો હેતુ પૂરથી પ્રભાવિત પરિવારો અને નાના વેપારીઓને ફરીથી આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે કુદરતી આપત્તિના સમયમાં સમાજ અને નાણાકીય સંસ્થાઓએ સાથે મળીને લોકોની મદદ કરવી સમયની જરૂરિયાત છે। વરાછા કોઓપરેટિવ બેંકની આ પહેલ અસરગ્રસ્ત પરિવાર માટે રાહતરૂપ સાબિત થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। નાગરિકોને સર્વપ્રથમ હું બે હાથ જોડીને વંદન કરવા માંગુ છું અને ખરેખર તેમને સલામી આપું છું। પ્રશાસન ખૂબ ઓછા સમયમાં મોટા ભાગના વિસ્તારમાં પહોંચવાનો પ્રયત્ન કર્યો। જ્યાં પહોંચ્યા ત્યાં આજુબાજુના વિસ્તારના જે વિસ્તારમાં પાણી નથી એ વિસ્તારના નાગરિકો જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં પ્રશાસન જોડે ખભે ખભા મિલાવીને મદદ કર્યા। જ્યાં પ્રશાસન ના બી પહોંચી શક્યું ત્યાં એ લોકોએ પોતે આસપાસના વિસ્તારના લોકો જોડે મળીને આ અતિ ગંભીર પરિસ્થિતિઓનો સામનો કર્યો। અને આ સામનો આ કોઈ નાની સૂની વાત નથી, કારણ કે સુરતે પૂરનો સામનો તો અનેક વાર કર્યો, પરંતુ સામાન્ય રીતે જે ઉપરવાસના વરસાદના કારણે પૂર આવતું હોય છે એ પૂર ધીરે ધીરે પાણી ભરાતું હોય છે। તેથી આપણે આપણી ઇન્ડસ્ટ્રી હોય તો મશીનરી ફેરવવા માટે કે બીજી કિંમતી વસ્તુઓને કઈ શિફ્ટ કરવાનો સમય મળતો હોય છે, દુકાનો હોય તો દુકાનોમાં જે કિંમતી સામાન હોય છે તેને બી ક્યાંય શિફ્ટ કરવાનો સમય મળતો હોય, પરંતુ આ વર્ષે અને આ વખતની જે સમસ્યા હતી એ સમસ્યા બિલકુલ અલગ હતી કે મિનિટોની અંદર જાણે કે હાફ ફાટ્યું હોય તે પ્રકારે કોરે કોરું, એટલે કે જે બિલ્ડિંગોમાં 1 ઇંચ બી પાણી નહોતું અને 15 મિનિટની અંદર 4-4, 5-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું। એટલે આ અતિ સંવેદનશીલ પરિસ્થિતિઓ ઊભી થઈ અને આ પરિસ્થિતિઓના હિસાબે અનેક લોકોને ખૂબ નુકસાન થયું, કારણ કે ખૂબ ઓછો સમય મળ્યો અને સમયની અંદર સામાન નિકાલે કે માણસ જાન બચાવે। હવે એવી પરિસ્થિતિમાં લોકોએ આ સામનો કર્યો છે, એટલે સુરત શહેરના નાગરિકોને બે હાથ જોડીને વંદન જ કરવા પડે। અને આ શહેરના નાગરિકોને ખરેખર ભગવાને આ માટીને કંઈક આપ્યું અને આ માટીમાં પોઝિટિવિટી જોડે જીવનની અનેક સમસ્યાઓની સામે લડવાની તાકાત છે અને તે માટે જિંદાદિલી સુરતી તરીકે બધા જ આપણે ઓળખાતા આવ્યા। પરંતુ આવી સમસ્યામાં ખાલી વાતોથી કામ ના ચાલે। અમારી તો સૌની જવાબદારી છે 2 દિવસ 4 દિવસ 5 દિવસ એમ એ રાત દિવસ કરવું પડે કામ, અને એના માટે અમે લોકો સૌ છૂટાયેલા અને આ જીવન લોકોના આશીર્વાદ મળ્યા છે એના માટે। તો એ કામ કરવું એ કોઈ નવાઈની વાત નથી, એ કામ કરવું જ પડે, એના સિવાય બીજો કોઈ રસ્તો ના હોય, એના માટે રસ્તો હોય। પરંતુ માત્ર કામથી નહીં, આ વખતે સમસ્યાઓ હલ થાય એવી પરિસ્થિતિ ના હોવાથી મુખ્યમંત્રી શ્રી બી એમને અંદાજો છે કે કયા પ્રકારની નુકસાની છે। પોતે એમાં કેન્દ્રીય મંત્રી શ્રી હતા, મારા સાથી મંત્રી ધારાસભ્યો બધા જ હતા અને શહેર સંગઠનથી લઈને શહેરના બી બધા આગેવાનો બેઠા હતા। હવે આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે સરકાર કઈ રીતે લોકોને મદદગાર થઈ શકે તે માટે 72 કલાકમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવાની છે। ઓલરેડી 80% જેવું સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે। કોમર્શિયલ હોય, નાની ઇન્ડસ્ટ્રીઝ હોય, સંચાઓ હોય કે પછી નાની દુકાનો હોય, એમને કેટલું નુકસાન થયું હશે
અને એ નુકસાનમાં સરકાર એક પેકેજના સ્વરૂપે કઈ રીતે લોકો જોડે ઊભા રહી શકે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી તરીકે બી આપણે સમસ્યા આવી છે તો એ સમસ્યા સામે કઈ રીતે બહાર નીકળાય. અને એ વખતે સરકાર, ચૂંટાયેલા પ્રતિનિધિ અને જે લોકોને નુકસાન થયું છે એ તમામ લોકો જ્યારે આ સમસ્યાની સામે લડી રહ્યા છે ત્યારે એક સંસ્થા તરીકે વરાછા બેંકે એમ કહે છે ને કે આંગળી ચીંધ્યાનું પૂન, તમે તો આખો ખભે હાથ મૂકીને પુણ્ય જોડે પુણ્ય, ડબલ મોરંજા પુણ્ય તમે લોકોએ કમાવવાનું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.